નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનના ગયા લેક્ચરમાં આપણે મનુષ્યના શ્વસન તંત્રની રચના વિશે જોયું હતું કે મનુષ્યના શ્વસન તંત્રમાં કયા કયા અંગો હોય તેની રચના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજના લેક્ચરમાં મિત્રો આપણે મનુષ્યનું જે શ્વસન તંત્ર છે કેવી રીતે કાર્ય કરે તેના વિશે અભ્યાસ કરવાનો છે. મિત્રો, સૌથી પહેલાં તો આપણે ગયા લેક્ચરમાં જે શ્વસન તંત્રની રચના જોઈ હતી તેના વિશે થોડુંક ફરીથી યાદ કરી લઈએ. મિત્રો, આપણે નાસિકા કોટર નસકોરા દ્વારા હવા શરીરની અંદર દાખલ થાય છે. નસકોરાની અંદર જે સૂક્ષ્મ નાના વાળ જેવી રચના આવેલી હોય છે અને શ્લેષ્મનું સ્તર આવેલું હોય છે, એના દ્વારા હવાનું ગાળન થાય છે. એટલે કે હવાની અંદર જે અશુદ્ધિઓ હોય, ધૂળના રજકણો હોય, એનું ત્યાં ગાળન થાય, શુદ્ધ હવા અંદર શરીરની અંદર પ્રવેશી શકે. હવે આ જે હવા છે શ્વાસનળીમાંથી અંદર આગળ દાખલ થાય છે. હવે આ જે શ્વાસનળી હતી મિત્રો, એ બે ભાગમાં વિભાજન પામે છે. એક ડાબી બાજુના ફેફસા તરફ અને એક જમણી બાજુના ફેફસા તરફ. એટલે શ્વાસનળીનું બે ભાગમાં વિભાજન થાય તેને શ્વાસ વાહિનીઓ કહેવાય. શું કહેવાય મિત્રો? બે ભાગમાં વિભાજન થાય એને શ્વાસ વાહિનીઓ. હવે આ જે શ્વાસ વાહિનીઓ છે એનું ઘણી અસંખ્ય શ્વાસ વાહિકાઓમાં વિભાજન થાય છે. દરેક શ્વાસ વાહિની છે એનું શેમાં વિભાજન થાય મિત્રો? શ્વાસ વાહિકાઓમાં. આ જે શ્વાસ વાહિકાઓ છે એના છેડે વાયુકોષ્ઠો આવેલા હોય છે. વાયુકોષ્ઠોની ઉપરની સપાટી પર રુધિર કેશિકાઓ ઝાડાની માફક ગોઠવાયેલી હોય છે અને વાયુકોષ્ઠો દ્વારા વાયુ વિનિમયની ક્રિયા થતી હોય છે. આ બધું મિત્રો આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા. હવે આ લેક્ચરમાં આપણે મનુષ્યનું જે શ્વસન તંત્ર છે તે કેવી રીતે કાર્ય કરે તેના વિશે અભ્યાસ કરવાનો છે. મનુષ્યમાં શ્વસનની ક્રિયા સમજાવો. મિત્રો, જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ ત્યારે આપણી પાસળીઓ ઉપરની તરફ ખેંચાય છે અને ઉરોદર પટલ ચપટો બને છે. કે મિત્રો, જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ ત્યારે આ જે પાસળીઓ છે એ પાસળીઓ ઉપરની તરફ ખેંચાય. પાસળીઓ ઉપરની તરફ ખેંચાય છે અને ઉરોદર પટલ એ ચપટો બને છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, આ ઉરોદર પટલ છે. એટલે જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે પાસળીઓ ઉપરની તરફ ખેંચાય અને આ ઉરોદર પટલ છે ચપટો બને છે. આ ચપટો બને, ઉપરની તરફ જાય. તેના પરિણામે ઉરસીય પ્રદેશનો વિસ્તાર વધે છે. ઉરસીય પ્રદેશ એટલે મેં મિત્રો ગયા લેક્ચરમાં કીધું હતું તમને, આપણો જે છાતીનો ભાગ હોય એનો વિસ્તાર વધે. એટલે જ્યારે આપણે શ્વાસ લઈએ, હવા અંદર લઈએ ત્યારે શું થાય? છાતીનો જે ભાગ છે ઉરસીય પ્રદેશ, તેના વિસ્તારમાં વધારો થાય છે. તમે થોડી વાર માટે ઊંડો શ્વાસ લો અને અનુભવ કરો મિત્રો કે આપણે ઊંડો શ્વાસ લઈએ, ગમે ત્યારે શ્વાસ લઈએ એટલે આપણો જે ઉરસીય પ્રદેશ હોય છાતીનો ભાગ, તેમાં વધારો થાય છે. તેથી વાતાવરણમાંથી હવા ફેફસામાં દાખલ થાય છે. એટલે મિત્રો, ઉરસીય પ્રદેશમાં વધારો થાય એટલે અંદર હવાનું દબાણ ઓછું છે, બહાર હવાનું દબાણ વધારે. એટલે બહારથી હવા ફેફસાની અંદર પ્રવેશે છે. તેથી વાતાવરણમાંથી હવા ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠો હવાથી ભરાઈ જાય છે. અને જે વાયુકોષ્ઠો હોય મિત્રો એ હવાથી ભરાઈ જાય છે. આટલી ખબર પડી ગઈ મિત્રો. ફરીથી એક વખત જોઈ લઈએ કે જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે આ જે પાસળીઓ છે ઉપરની તરફ ખેંચાય છે અને ઉરોદર પટલ ચપટો બને છે. ઉરોદર પટલ ચપટો બનવાથી જે ઉરસીય પ્રદેશ છે છાતીનો ભાગ, એમાં શું થાય? વધારો થાય છે. ઉરસીય પ્રદેશમાં વધારો થવાથી બહાર જે વાતાવરણમાં હવા હોય એ શરીરની અંદર ફેફસામાં દાખલ થાય છે. ખબર પડી મિત્રો તમને? એટલે ફેફસાની અંદર હવા દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા જે વાયુકોષ્ઠો હોય એ હવાથી ભરાઈ જાય છે. વાયુકોષ્ઠો વાત વિનિમયની સપાટી પૂરી પાડે છે. એટલે વાયુ વિનિમયની જે સપાટી છે એ કોણ પૂરી પાડશે મિત્રો? વાયુકોષ્ઠો. તમને આગળ કીધું ને કે વાયુકોષ્ઠોની સપાટી ઉપર રુધિર કેશિકાઓ ઝાડાની માફક ગોઠવાયેલી હોય છે. એના દ્વારા વાયુ વિનિમયની સપાટીએ પૂરી પાડે છે. શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એકત્ર કરીને આવેલું રુધિર વાયુકોષ્ઠોની હવામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. કે મિત્રો, શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એકત્ર કરીને જે રુધિર આવેલું હોય, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર આવેલું હોય, તે વાયુકોષ્ઠોની હવામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે. વાયુકોષ્ઠોની અંદર તે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરી દે છે. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓના રુધિરમાં ઓક્સિજન ગ્રહણ થાય છે. કે વાયુકોષ્ઠોની દિવાલ પર જે રુધિર કેશિકાઓ આવેલી હોય છે
એના રુધિરમાં ઓક્સિજન ગ્રહણ થાય છે, એટલે ઓક્સિજન શોષી લે છે. હવે ઉરોદર પટલ ઉપર તરફ ખેંચાય છે અને પાસળીઓ નીચે તરફ આવે છે. આગળ તમને એવું કીધું હતું ઉરોદર પટલ ચપટો બને છે. અહીંયા એવું કીધું કે ઉરોદર પટલ હવે ખેંચાય, ઉપર તરફ ખેંચાય અને પાસળીઓ નીચે તરફ આવે છે. તેથી ઉરસીય ગૃહાનો વિસ્તાર ઘટે છે. એના કારણે ઉરસીય ગૃહ, આપણો છાતીનો ભાગ હોય, એનો વિસ્તાર ઘટી જાય. તેથી ફેફસામાંથી હવા વાતાવરણમાં દૂર થાય છે અને શરીરની અંદર જે હવા હોય એ આપણે બહાર કાઢીએ, વાતાવરણની અંદર બહાર દૂર થાય છે. શ્વસન દરમિયાન જ્યારે હવા અંદર અને બહાર વહન પામે છે ત્યારે ફેફસા કેટલીક હવાનો જથ્થો જાળવી રાખે છે. કે મિત્રો, જ્યારે વાયુઓનું વિનિમય થતું હોય ત્યારે ફેફસા એકદમ હવાથી ખાલી થઈ જતા નથી. ફેફસાની અંદર કેટલીક હવા જળવાઈ રહે છે મિત્રો. તેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડના મુક્ત કરવા પૂરતો સમય મળી રહે છે, કે ફેફસાની અંદર થોડી ઘણી હવા જળવાઈ રહી. એના કારણે ઓક્સિજનના શોષણ માટે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે પૂરતો સમય મળી રહે છે મિત્રો. ફરી એક વખત જોઈ લઈએ એટલે તમને યાદ રહી જાય કે જ્યારે આપણે શ્વાસ અંદર તરફ લઈએ ત્યારે શું થાય, આપણી જે પાસળી હોય એ ઉપરની તરફ ખેંચાય અને ઉરોદર પટલ ચપટો બને છે. તેના પરિણામે ઉરસીય પ્રદેશ જે હોય તેના વિસ્તારમાં વધારો થાય. હવે ઉરસીય પ્રદેશના વિસ્તારમાં વધારો થાય છે, એના કારણે બહારથી જે વાતાવરણની હવા હોય એ અંદર ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા જે વાયુકોષ્ઠો હોય એ હવાથી ભરાઈ જાય. ખબર પડી મિત્રો કે ઉરસીય પ્રદેશની અંદર વધારો થાય એટલે અંદર હવાનું દબાણ ઓછું છે, બહાર હવાનું દબાણ વધારે છે. એટલે બહારથી હવા અંદર ફેફસામાં દાખલ થાય છે અને જે વાયુકોષ્ઠો હતા, વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠો, તે હવાથી ભરાઈ જાય છે. વાયુકોષ્ઠો વાત વિનિમયની સપાટી પૂરી પાડે છે. શરીરમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એ વાયુકોષ્ઠો સુધી પહોંચેલું હોય મિત્રો, એ વાયુકોષ્ઠોની હવામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. તમને ખબર છે મિત્રો કે શરીરના જુદા જુદા ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જે હોય એ ફેફસામાં દાખલ થાય. ફેફસાની અંદર વાયુકોષ્ઠોમાં દાખલ થાય છે ત્યારે આ જે રુધિર છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠોની હવામાં મુક્ત કરી દે છે. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓના રુધિરમાં ઓક્સિજન ગ્રહણ થાય છે. હવે ગયા લેક્ચરમાં એવું કીધું હતું કે વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓ જાળાની માફક ગોઠવાયેલી હોય. તો આ જે રુધિર કેશિકાઓનું રુધિર છે એ શું કરે, ઓક્સિજન ગ્રહણ કરે છે. હવે ઉરોદર પટલ ઉપર તરફ ખેંચાય છે અને પાસળીઓ નીચે તરફ આવે છે. આગળ એવું કીધું હતું ઉરોદર પટલ ચપટો બને ત્યારે ઉરસીય પ્રદેશમાં વધારો થાય, પણ હવે ઉરોદર પટલ ઉપર તરફ ખેંચાય ત્યારે પાસળીઓ નીચે તરફ આવે છે અને ઉરસીય ગૃહનો વિસ્તાર ઘટે છે. ઉરસીય ગૃહ, આપણી છાતીનો જે ભાગ હોય એનો વિસ્તાર ઘટી જાય. તેથી ફેફસામાંથી હવા વાતાવરણમાં દૂર થાય છે. એટલે અંદર જે ફેફસાની અંદર હવા હતી એ ક્યાં, બહાર વાતાવરણની અંદર મુક્ત થશે. શ્વસન દરમિયાન જ્યારે હવા અંદર અને બહાર વહન પામે છે ત્યારે ફેફસા કેટલીક હવાનો જથ્થો જાળવી રાખે છે. કે મિત્રો, જ્યારે વાયુઓનું વિનિમય થતું હોય ત્યારે ફેફસા હવાથી એકદમ ખાલી થઈ જતા નથી. અંદર કેટલીક હવા જળવાયેલી રહે છે. તેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડના મુક્ત કરવા પૂરતો સમય મળી રહે છે. એના કારણે શું થાય મિત્રો, ઓક્સિજન મુક્ત કરવા માટે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા અને ઓક્સિજનના શોષણ માટે પૂરતો સમય મળી રહે. ખબર પડી મિત્રો કે આપણું જે શ્વસન તંત્ર છે, આપણા ફેફસાઓ કેવી રીતે કાર્ય કરતા હોય છે. તો મિત્રો, આના વિશે આપણે એક વિડીયો જોઈએ જેથી તમને વધારે ખબર પડે. એનિમેશન વિડીયો છે એટલે ધ્યાનથી જોશો તો તમને આપણું જે શ્વસન તંત્ર કેવી રીતે કાર્ય કરે એની પૂરતી માહિતી મળી જશે મિત્રો. In humans, the main organs responsible for respiration are present in the thoracic cavity. In the thorax region, the rib cage and a dome-shaped fibrous tissue, known as the diaphragm, are observed. Present within the rib cage are the pleural membranes, which enclose the lungs. The right lung is divided into 3 lobes: the right superior, right middle, and the right inferior lobe. The left lung is smaller and has only 2 lobes, the left superior and the left inferior lobe.
Both the lungs are associated externally with small tubular bronchi, which unite and extend into the trachea. The trachea has incomplete C-shaped rings of cartilage, which prevent the tracheal wall from collapsing. The trachea leads into the pharynx, which is connected to the nostrils. As we breathe in air, the oxygen molecules enter the nostrils and travel downwards through the pharynx and trachea to finally reach the bronchi. From each bronchus, oxygen travels into the lungs. Within the lungs, the bronchus divides repeatedly to form bronchioles. Oxygen travels through these bronchioles and reaches the alveoli, each of which is surrounded by a network of capillaries. A section of one alveolus shows the presence of numerous alveolar chambers with pores. Blood containing RBCs is seen flowing through the capillaries. The oxygen molecules from the alveolus diffuse into the capillary and then get absorbed by the bluish-purple RBCs. This causes oxygenation of the RBCs, and a transition in their color from bluish-purple to red is observed. The blood moving into the alveolus contains RBCs and carbon dioxide molecules. These molecules are released into the alveolus. The carbon dioxide collects in the alveolar chamber. And then from the alveolus, it travels through the bronchioles into the bronchus, which finally reaches the trachea and is breathed out through the nostrils. So the process of breathing in air rich in oxygen is called inhalation. After the contraction of the muscular diaphragm, the lungs expand and the air rushes in, resulting in the inflation of the alveoli. During exhalation, the diaphragm moves up and the lungs contract. Thus, the alveoli deflate, causing the air to be forced out. This exhaled air is rich in carbon dioxide. This process of inhalation and exhalation is known as respiration, which is approximately 20 times per minute. Summary. In the thorax region, the rib cage and the diaphragm are observed, which play a vital role in respiration. Present within the rib cage are the pleural membranes, which enclose the lungs. The right lung consists of 3 lobes, while the left lung has only 2 lobes. Both the lungs are associated externally with bronchi, which unite and extend into the trachea. As we breathe, the oxygen molecules enter the nostrils and travel downwards through the pharynx and trachea to finally reach the bronchi. From each bronchus, oxygen travels into the lungs. Within the lungs, the bronchus divides repeatedly to form bronchioles. Oxygen travels through these bronchioles and reaches the alveoli, each of which is surrounded by a network of capillaries. As blood flows through the capillaries, the oxygen molecules from the alveolus diffuse into the capillary. This causes oxygenation of the RBCs. The carbon dioxide molecules are released into the alveolus. They are collected in the alveolar chamber, and then from the alveolus, it travels through the bronchioles. Into the bronchus, which finally reaches the trachea and is breathed out through the nostrils.
મિત્રો, વિડીયો જોયા પછી તમને આપણું શ્વસન તંત્ર કેવી રીતે કાર્ય કરે તેની માહિતી મળી ગઈ હશે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. બાકીના પ્રશ્નોનો અભ્યાસ આગળના લેક્ચરમાં કરીશું. અસ્તુ.